તો મિત્રો અત્યારે હાનના ટાઈમે આજે પૂનમ છે ને ગુરુ પૂર્ણિમા છે તો મમ્મી મોજમાં આવી ગયા છે અને બનવાનો છે રવો બનવાનો છે કે શીરો બનવાનો છે? તારો બાપ રવો બનાવવાનો છે. એવું છે? હા આ એક પાર્સલ આમથી રોતું રોતું આવ્યું. બોલો તમને શું થયું? તો જય માતાજી, કેમ છો બધા? આપણે આજે નવા બ્લોગની શરૂઆત કરી છે ચાલુ ગાડીમાં અને આપણે અત્યારે હાલ વાડીએ જઈ રહ્યા છીએ. હાથમાં હરગવો લીધો છે, 12 માસી હરગવો છે જો. અને ઇનુસ મામાની વાડીએ હરગવાના આની પેલા 2-3 વખત આપણે વાત થઈ ગઈ અને આપણે એને કીધું હતું કે ભાઈ હરગવો ઘર પાસે છે. તો અત્યારે હું નવકણભાઈ હરગવો લીધો છે અને પ્લસ આપણે વાડી ખડની દવા મારી હતી એનું રિવ્યુ કરવા જવાનું છે કે ભાઈ દવા લાગી છે કે નથી લાગી, શું છે એ ચેક કરવાનું છે. હાલ આપણે અત્યારે પહોંચ્યા છીએ ધંધુસર અને આજના નજારા છે સુપર હિટ. તો જોવો વિડીયોમાં મજા આવશે. અને મગર બેઠી છે, હું તમને દેખાડું, અવારનવાર તમને બતાવતો જ હોય છે. જો કે હામાં ટાપુ ઉપર બેઠી છે પણ ઓફકોર્સ ઝૂમને ખામીના લીધે નહીં દેખાય. હાલો આગળ વધીએ આપણા કાર્યક્રમમાં. તમારે કાંઈ બે શબ્દો આ દે ગામમાં ભેહું કરે ઓ હોય સારું થયું મારા કોઈ સબસ્ક્રાઇબર કામ એવું એક છે કે હા આપણા ગામમાં છે કે રાઈકે વાહ મોજ વાહ. આ મારું ધંધુસર. હા લોકેશન છે સુપર હિટ અને હવે આપણે નીકળીએ ધીમે ધીમે, બરોબર? ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને હાલો આપણે નિરીક્ષણ કરતા આવીએ. શેનું નિરીક્ષણ કરવા જવું? કેવું પડ્યું ને માંડવી કેવી દાંત કાઢે છે. માંડવી તો દાંત કાઢતી જશે પણ આપણે નિરીક્ષણ એ કરવાનું છે કે આપણે જે દવા મારી ની લાગી કે નહીં, નકર અમારા હાંડલા ભરાઈ જવાના છે. અને માંડવી સુધરી તો ગઈ છે, સારી સુધરી ગઈ. શું કહેવાનું થાય? માંડવી સારી થઈ ગઈ. અમારે તો અહીંયા મામાને આ ખેતરમાં દવા મારી હતી ને એટલા ભાગશાળી ને કે દવા લાગી, ખળ નબળું પડી ગયું અને દવા પાછી મારવી જોઈએ ને હવે એનું કારણ કે પાછું ફૂટી ગયું ખળ. અને આપણે આમાં મારી હતી ને ઇટ ઇઝ દેખો બધું ઉપાડી લીધું અને આમાંય મારેલી છે પણ આમાં હજુ 2-3 દિવસ પછી રિઝલ્ટ દેખાય આપણે. અને લોકેશન એવું મસ્તીનું આવે છે, થોડાક સિનેમેટિક શોટ લેવાનું મન થયો. એ કંઈક કરે. શું થયું ભાઈ? એ જો શોટ ઉપર પગ મૂકી દીધો અહીંયા. કીડ્યું બાયણે કાઢું છું. બાયણે કાઢજો ને, કઈડી તને કઈડી નથી એક તો? ના રે ના, એક પગમાં સડ્યું એટલે કાઢવું બાયણે. અરે એવા ધંધા ના કરાય ભાઈ. અમે અહીંયા આટો મારતા હતા ને તો અમારી આગળ કોઈ સ્વરી ગઈ. કોઈ સ્વરવાનું કારણ છે વાં આપણા શેઠે ગુલમોર હતું ને ત્યાં પડ્યું દેખાય. કેટલું કણા કોઈ એવો બોલ્યો નથી, ભાળ દેરાન પડ્યું નવગણ તો ધડકી ગયો. હા જો એમ પડી ફાટીને હાથમાં આવી જાય એવો અવાજ આવ્યો. જો એમ પડ્યું અમને એમ કે ટીસી ઉડ્યું પણ ટીસી તો નતું ઉડ્યું, ઝાડવું પડ્યું, દોયડું ખેંચાઈ ગયું છે. અને આપણે હરગભાને વાવી દીધો છે. જો અહીંયા દવા લાગી, જો બચી ગયા. વાડી ધારા ઓલી બાજુ જઈએ આપણે. હવે આપણે ફાઇનલી ગાડી ચાલુ કરીએ. નવગણભાઈ માવો ટટકારે છે, ટટકારી લેતા આવી ગયું હોય ને આ વખતે કાયતરા થાય ને એટલે ધોમ ખાવા છે. ક્યાં? એ તો ફૂલ છે. ફૂલમાંથી ને જ કાચરો થાય, ડાયરેક્ટ કાચરો નો થાય. તો આપણે ફાઇનલી ભાઈ વાડી એવું બધું કઈ ખાસ કામ હતું નહીં. હરગવો વાવી, માંડવીમાં મારી લીધો ઘુમરો અને હાથી ફેરવી નરવાની દવા અને ખાતર નાખવાનું એવું બધું કામ કરી નાનું આવ્યું આપણે. અને બીજું કઈ એવું કઈ છે નહીં એટલે આપણે પાછા નીકળી ઘેરે જઈએ. ચા પીવો છે, ચાની તલબ લાગી છે ભલા. હા પાછળ તમે જોવા ગ્રીન ગ્રીન દેખાતું એ બધું એક નંબર લાગે. પવન બહુ છે. તો મિત્રો અત્યારે હાનના ટાઈમે આજે પૂનમ છે ને ગુરુ પૂર્ણિમા છે તો મમ્મી મોજમાં આવી ગયા છે અને બનવાનો છે રવો બનવાનો છે કે શીરો બનવાનો છે? તારો બાપ રવો બનાવવાનો છે. એવું છે? હા આ એક પાર્સલ આમથી રોતું રોતું આવ્યું. બોલો તમને શું થયું? એ
અત્યારે આપણે જાજો ફેર પડી ગયો પહેલા કરતા. પહેલા રવો બનાવવો હોય ને તો વિચાર કરવો પડતો, અને આપણે રવો બનાવવો હોય ને તો નથી વાંધો. તો પહેલા લાકડા અને કાંઈ હતું નહીં. અત્યારે ગેસ આવી ગયો, રવો આવી ગયો, અને મારી મમ્મી મોજથી બનાવે છે. કા મમ્મી? પેલા તો અમે એક ઓલું દિને તમે સારું શાક રોટલાય ન જડતા. અટાણ કેવડો ભગવાનની દયા છે, માતાજીની દયા કહેવાય ભાઈ. એટલે ઓલું ખખણું નથી થતું, ઓછી કાલે હાલ રાખી દઉં. એ ટોપાઓ, આ ટોપા બે શું કરે જો તો? શું ખબર પડે તને? આને કેમ ખબર પડે સાવી મારવી? સાવી અહીં રાખી દો ભાઈ. તો મમ્મીએ રવો બનાવી નાખ્યો છે, અને આને હું જરા 2 મિનિટ બંધ કરી દઉં હો, ન તો મારે કોપીરાઈટ આવી જાય. બરોબર? મરસાન તો ફૂટા દો, બી ફૂટા દો. મને મરસા બહુ ભાવે. અધકસરા રાખજો, બહુ પકડતા નહીં. અને આ બાજુ રવાનું કામ આવે. તું ખાસો શું કરશો? એટલે આપણે તો ખાતા જઈને શેકાય મારે છે, બધી ભેગું તો શેકા મારવા આવવાનું હોય ને. ક્યાં શાકવા દેજી મમ્મીના હાથનો રવો પછી કેદી ખાવા જાય? હા તો હું જ બનાવું છું. તો 2 કાસો રવા બની ગયા હે. હવે આજ ખાવાની મજા આવશે હો. અને આ ભાઈ જોઈ લે, સંપલા હોતા કુંબરા મારે. ફાઇનલી પૂરીયું બનાવી છે મમ્મીએ. રવો ને પૂરીયું ને. તો મમ્મી આનું ભેગું શાક હોય કે ના હોય? બટેકાનું હોય, શેનું હોય? સેવ ટમેટાનું શાક, પૂરીયું ને પ્લસ રવો. મોજ આવી જવાની છે. પ્રતીક્ષા જો એટલે દાણિયાને લઈને બેઠી છે. આમ નકરી આજ રી એમ નથી. તો હવે મળશું નવા વિડીયોમાં આવતીકાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને રામ રામ. ટાટા.